ગાઈસ કેમ છો? મોજમાં? તો હું તે મોજમાં. તમારો ભાઈ લઈને આવી ગયો છે તમારા માટે ડે 4 વ્લોગ. બાકી અત્યારે કેટલા વાગ્યા જો 1:15 થઈ છે અને આજે હું મોડો ઉઠ્યો તો એટલે મોડેથી વિડીયો શરૂ કર્યો અને કાલના વ્લોગનું એડિટિંગ એ બાકી હતું તો એ વ્લોગ અપલોડ કર્યો અને અત્યારે આ સ્ટાર્ટ કર્યો બીજો વ્લોગ. તો કાંઈ વાંધો નહીં, ચાલો આજના વ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. આપણે બધા સાથે મળીને ડેને એન્જોય કરીએ. મારા બાપા તો એ કે છે આજ ખાવામાં હું બનાવ્યું છું પા? એ અડદની દાળ છે, રોટલા છે, ડુંગળી છે, સંભારો છે, ચીબડાનો અને ટમેટાનો ડુંગળીનો. પછી બીજું હાલો ખાવા ખાસ છે. એક નિમક અમારી દેજે, ખાસ ઠંડી ઠંડી ખાય છે. હાલે દાંત કાઢે આમથી. તો આઈલો મિશ્રણ કે છે. ટીવીમાં મારે તમને જેઠાલાલ દેખાડવું છે પણ આમ ઓલું ઝાલર નો વખતે આમ ઝરમરિયા દેખાડે કેમેરામાં. જો એવું બધું છે. કાંઈ વાંધો નહીં, ચાલો ખાઈ લઈએ, પેલા જમી લઈએ. બહુ ભૂખ લાગી છે ભાઈ, મોડેથી ઉઠ્યો ને એટલે વધારે ભૂખ લાગી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે જઈએ છીએ અત્યારે આલોક ના ઘરે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. એનો ફોન આવ્યો તો કામ હશે, બાકી ફોટા બોટા પાડવા હે છે મસ્ત મિલાન. તો કાંઈ વાંધો નહીં, ચાલો આલોક ને જઈએ પેલા. તો કાંઈ નહીં, આપણે આવી જઈએ છીએ આલોકભાઈ ના ઘરે. હા છે આલોક પહોંચે. જય માતાજી. જય માતાજી. કેમ છે? મોજમાં? ચાલ ગયા હવે નક્કી નહીં એમ? સારું જોઈને ફોટા બોટા પાડો હો શિફ્ટ ઉડિયારે. હા કેટલાને ખબર એ દેખાડી દેવો. ખાલી 3 લાખ ની નંબર પ્લેટ છે. ઓનલી 60006. હા યાર તીડો લગાડવાનો 001 યાદ આવી જોયું એમ નહીં. ઈ સ્વિફ્ટ માં છે ને આપણે ઓનલી 3 લેવો તો પણ પછી 3 પ્લસ કરીને 6 લઈ લીધા. કઈ વાંધો નહીં, હાલ ચાલ. એવું ને એક દિવસે ત્યારે એમાં તીડો નાખવું. કાળો કોડો બાકી આમ જોવો પાણી આવી જાય છે. નદી વહી જાય. નદી વહી જાય. તે આજ કોણ આવ્યું હતું તારા ઘરે? એ તો કે ઘરે એકલો હતો. ધીસ ઇઝ સાયન્ટિફિક રીઝન. સાયન્ટિફિક રીઝન. હા માતા સુખી રાખે તમને. હા ઈ અમારે તને કહેવાનું છે, માતાજી સુખી રાખે તને. અમારે કા છે નથી થતા, જા જવું. કરો અમને સુખી રાખે. હા ઈ તો પછી હવે જો રાણા ની આવી ગઈ. કોકનું છોકરું પડી જતું, કોક આ લોક માં જોજો દાંત ઉભા રહેતા નથી બે ભાઈઓ ને. હું છું કોકનું છોકરું પડી ગયું. હવે નહીં આમ બેઠો બેઠો વાતું કરે બાઈ વારે એવી વાતું કરે. બોલો ભાઈ છે અમારા. એવો છે તો વાંધો નહીં. ઊંધડો હેઠા ઉતરી નહીં ચાલુ કરવા માંડ્યો. ફાઇનલ આવી જતા આલોક ના ઘરેથી આપણા ઘરે. અને અત્યારે છે ને મોમોસ બનાવવાનું મન થયું છે, તો એની રેસીપી હું તમને થોડીક દેખાડું કઈ રીતે હોય કઈ રીતે નહીં. તો આ રીતે છે ને કાકડી, ડુંગળી અને કોબી ત્રણેયને ક્રશ કરી નાખવાનું, એટલે ખમણી નાખવાનું છે, ખમણી હોય ને એમાં. અને પછી મેંદાનો લોટ બાંધવાનો છે. મેંદાનો લોટ મારી મમ્મી બનાવશે. લોટ બાંધતા આપણને આવડે નહીં એટલે બાંધ દે. પછી આગળની પ્રોસેસ આપણે કરશું. જો ફાઇનલી મોમોસ કાંક આવી રીતના હોય. આપણે બધા અલગ અલગ શેપ ના હોય, નાના મોટા બધું. રોટલી જોઈને કોઈ દાંત નહીં કાઢતા, પ્લીઝ કોમેન્ટ નહીં કરતા. તમારા ભાઈથી બનાવી છે. અને મસાલો ઘટશે એવું લાગે છે. વેજ નોન વેજ નથી, વેજ મોમોસ છે. એટલે આમાં શું છે, કોબી, ચીબડા, ડુંગળી તમને જેમ પહેલા કીધું એ રીતે. અને એમાં મરચું, હળદર, પછી જે મસાલા આપણે નખાતા હોય એ. બાકી આ રીતના મોમોસ વાળીને ભરી દેવાના. તો ચાલો સ્ટીમ કરીએ, ત્યારે હું મળું. ફાઇનલ આપણા મોમોસ થઈ ગયા છે ડન. અને અમુક ફાટી ગયા છે એ ઇગ્નોર કરજો, કારણ કે પહેલી વાર બનાવે એટલે એવું હાલે રાખે ભાઈ. સમજી ગયા ને? ખાઈ વાંધો નહીં, હાલો તો ખાઈ લઈએ. ચટણી મેં કીધી ઘડીક ફ્રીજમાં એટલે ઠંડી થઈ જાય. ચટણી હેની બનાવી હું તમને નથી કહેવાનો. હા ટાઈમ વ્યો જાય ખોટો, બીજું કાંઈ નહીં. પ્રોસેસ બહુ લાંબી છે. અને હવે ના મોમોસ જોઈને મને રહેવાતું નથી. હવે ખાવાનું શરૂ કરી દઈએ આપણે.